પીએમ મોદીના નિવેદનથી સુવર્ણકારોમાં રોષ અને નિરાશા. એક વર્ષ સોનું ન ખરીદો, સલાહ બાદ લાખો કારીગરોના રોજગાર પર સંકટના વાદળ ઘેરાયા. દેશમાં સોનાના ભાવ પહેલેથી જ આસમાને પહોંચ્યા છે અને વેપાર ઠપ જેવી સ્થિતિમાં છે. ત્યારે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી દ્વારા એક વર્ષ સુધી સોનું ન ખરીદો જેવા સૂચનથી સોનાકાર સમાજમાં ભારે રોષ અને નિરાશા જોવા મળી રહી છે. જ્વેલરી વ્યવસાય સાથે જોડાયેલા વેપારીઓનું કહેવું છે કે વધતા ભાવના કારણે પહેલેથી જ લગભગ 80% જેટલો ધંધો ઠપ થઈ ગયો છે. ગ્રાહકો બજારમાંથી ગાયબ થઈ ગયા છે. નાના વેપારીઓ દેવામાં ડૂબી રહ્યા છે અને કારીગરો પાસે કામ જ બચ્યું નથી. આવા સમયે દેશના વડાપ્રધાન તરફથી સોનું ન ખરીદવાની સલાહ આવતા વેપારીઓમાં વધુ ભય ફેલાયો છે. સુવર્ણકારોનું કહેવું છે કે ભારતમાં અંદાજે 50 લાખ જેટલા લોકો સીધા કે આડકતરી રીતે સોની કામ અને જ્વેલરી ધંધા સાથે જોડાયેલા છે. જો લોકો સોનાની ખરીદી બંધ કરશે તો હજારો નાના કારખાનાઓ બંધ થઈ જવાની નોબત આવી શકે છે અને લાખો કારીગરો બેરોજગાર બની શકે છે. વેપારીઓએ આક્ષેપ કર્યો છે કે સરકાર માન્ય વેપારીઓ અને કારીગરોની પરિસ્થિતિ સમજી રહી નથી. એક તરફ મોંઘવારી અને બજારમાં મંદીનો માર છે, ત્યારે બીજી તરફ આવા નિવેદનોથી ધંધો સંપૂર્ણપણે બેસી જવાની ભીતિ ઊભી થઈ છે. હાલ સુવર્ણકાર સમાજમાં સરકાર પ્રત્યે નારાજગીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વેપારીઓ સરકાર પાસે સ્પષ્ટતા તથા વેપાર બચાવવા તાત્કાલિક પગલાં લેવાની માંગ કરી રહ્યા છે. સંવાદદાતા જગદીશ યાદવ, જૂનાગઢ. હેલો, હું શ્રીવલ્લભ સાંતા, કેશોદ એજી જ્વેલર્સમાંથી. કાલે આપણા પ્રધાનમંત્રીએ જે સ્ટેટમેન્ટ આપ્યું છે કે સોનું ના ખરીદવું એક વર્ષ માટે, તો અમને તો ઓલરેડી બહુ ટફ લાગે છે, કારણ કે ગયા વર્ષથી આ યરમાં ભાવ ડબલ થઈ ગયા છે. ગયા વર્ષમાં ભાવ લગભગ ડબલ થઈ ગયા છે. તો ઓલરેડી જે સોનાનું સેલ્સ હતું એમાં બહુ ડ્રાસ્ટિક ચેન્જીસ આવ્યા છે. બહુ કાફી હદ સુધી નીચે આવી ગયું છે સેલ્સ અત્યારે. હવે એમાં જો આપણા પ્રધાનમંત્રી અ પર્સન હુ ઇઝ એટ ધીસ લેવલ આવું સ્ટેટમેન્ટ આપે છે કે તમારે એક વર્ષ ગોલ્ડ ના લ્યો, તો બહુ વિચારવા જેવી બાબત છે કે પછી જે બી સોની ભાઈઓ છે આપણા, કે જે લોકો આ ધંધા ઉપર ડિપેન્ડ કરે છે, પીપલ લાઈક અસ હુ આર ડિપેન્ડન્ટ ઓન ધીઝ બિઝનેસીસ, અને જે કારીગરો છે સ્પેશિયલી, અમારો તો ચલો હજી ઠીક છે, પણ જે કારીગરો છે, જે આ બધા દાગીનાઓ બનાવે છે, જે બધું નાના મોટા કામ કરે છે, અને સ્પેશિયલી જે નાના બિઝનેસ હોલ્ડર્સ છે, એનું શું એમ, એ લોકોનો વિચારવા જેવી બાબત છે. આની અસર કેવડી પડશે સર? આની અસર તો આવશે, કારણ કે મોદી સાહેબનું ફેન ફોલોઈંગ એના ભક્તો એટલા બધા છે કે કાલ સવારે એમ કહી દે કે ભાઈ શ્વાસ લેવામાં આપણને ફાયદો થશે, દેશને ફાયદો થશે, તો જનતા કદાચ 10-20% શ્વાસ લેવાનું બંધ કરી દે એમ. તો અસર તો આવશે ખરી, એમ અસર 100% આવશે. આપ શું કહેવા બાબતે? આઈ એમ નોટ ઓથોરાઇઝ ટુ સે એનીથિંગ. હું એવા કોઈ લેવલ ઉપર નથી કે હું કંઈ પોલિટિકલ બાબતમાં કહી શકું, પણ મને એવું થાય કે એકવાર વિચારવું જોઈએ એમને. આ સ્ટેજ ઉપર કોઈ પણ માણસ હોય તો જે બી આપણા કારીગર ભાઈઓ છે, જે બી લગભગ ઇન્ડિયામાં આપણે માનવા જઈએ તો 50 લાખ જેટલા સોનીઓ છે. ટોટલ સોનીની જે બી દુકાનો છે 50 લાખ દુકાનો છે, અને આ તો ખાલી બિઝનેસીસ છે. તો 50 લાખ બિઝનેસ પાછળ કારીગરો કેટલા હશે? જે બંગાળથી આવે છે, ઓડિશાથી આવે છે, આપણા ગુજરાતના કારીગર છે, મહારાષ્ટ્રના છે, કલકત્તાના છે. તો એ બધા કારીગરોનું શું?